કાંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, કાંઈક પાસે હોય તો હું ખાઉં ને, દવા કરું ને. બસ રડોમાં વડીલ, અમે તમારા ભાઈઓ જેવા છીએ. હા ભગવાન સૌ અમારો ભગવાન નથી, અમે તમારા નાના ભાઈઓ દાદી રડોમાં નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર પરિવાર પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. એક દીકરો છે અને એક માડી છે, આગળ પાછળ કોઈ છે નહીં અને થોડું ઘણું જે પણ નાના મોટું કામ હોય એવું કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. એમ તો જો કે એમનું વતન છે મોરંગી ગામ ને દાદી, મોરંગીથી સુરત 10-15 દિવસ આવે કામ કરવા માટે અને થોડું ઘણું ભેગું થાય તો ગામમાં જઈને પોતાનું ઘર ગુજરાન ચલાવે. ભાઈની વાત કરું તો ભાઈને પણ ઘણી બધી બીમારીઓ છે. એક બાજુનું શરીર આખું પેરાલિસિસ મારી ગયું છે, મગજમાં કંઈક એનું ઓપરેશન કરાવેલ છે, ઘણી બધી. અડધું સાહેબ ખોપરું કાઢીને અને અહીંયા મેક્યું આપણે આ તુમલી. ઓહો, આમ જોવો ને અહીંયા કાંઈ નથી. આમ જોવો એ ખોપરું કાઢીને સાહેબ અહીંયા મેકેલું છે. આમ ડબ્બો જ ખાલી અહીંયા આમ જોવો અહીંયા અંદર મૂકો. હા, ત્યાં અંદર મેકેલો. અહીંયા વોલ પાડ્યો હતો, ઓક્સિજન ઉપર હતો. 6 મહિના તો કોમામાં, આખા સુરતમાં ફાળો કર્યો હતો મારો સાહેબ. આખા સુરતનું કારખાને રડોમાં ભાઈ દાદી સાહેબ આપણે હસમુખ સોજિત્રા છે ને આયુષમાં, એ સાહેબે મારું ઓપરેશન કર્યું આખા મગજનું. તો પાછું અહીંથી કાઢીને પાછું અહીં મેકવાનું છે. હજી તો એનો ખર્ચ કેટલો આવ્યો ભગવાનને ખબર. એક ભાઈ હતો મોટો, એણે એક લારી ઉપર 8-9 લાખ રૂપિયા મારી પાછળ બગાડ્યા. ફાળા કરી જોળિયું લઈ લઈને ફર્યા 4 જણા. એમાં એને ટેન્શન આવી ગયું. તે એના બાયુ, એના છોકરા, અમને મા દીકરાને બધાને મેકીને લાપતા થઈ ગયો. ક્યાંય પતો જ નથી. હજી આવડા છોકરા છે એના. તે એ બાય લઈને એના છોકરાઓને અને એના બાપને ઘેર વહી ગઈ. અમને તો ખબર નથી. મારી હગાઈ કરેલી, લગ્ન કરવાના હતા સાહેબ. પછી સાહેબ હું પડી ગયો રિક્ષામાં, ઓલા ગાડીમાંથી. એમાં મને પાછળ લાગી ગયું નાના મગજમાં. મને 6 એમરસ થઈ ગયા ઝીણા. પડીને આવીને તો હું 15-20 દિવસ સાહેબ કામે ગયો. 6 મહિનાનો હતો ત્યાંથી એના બાપુજી તો વૈયા ગયા ભગવાનના ધામમાં માડી. તેદુના 2 દીકરા તેમ પાળી પોછીને મોટા કર્યા. મેં કીધું ધણીનું સુખ નથી તો દીકરાનું તો મળશે. તો એક દીકરો હતો ને તો એના મેં લગ્ન હોતે કરી દીધા. પણ ગમે ભાઈ ભારું પાસેથી હાથે પગે લાગી તો એના દીકરાને લગ્ન કર્યા ને આ તમ પડી ગયો. અને સગાઈ કરેલી હતી તે એનું એક્સિડન્ટ થઈ ગયું, એ પડી ગયો. પછી આને ઓપરેશન કરાવવા લઈ ગયા અહીંયા મોટા દવાખાને. અમને સાહેબ પાસે પછી એ સાહેબે અમારો 90,000 તો અમારા ખાલી આના ઓપરેશનના લીધે અમારા ઘરમાં હું હોય બાપા ઓપરેશન કરાવી રીતે પછી સરકારીમાં નાખ્યો. પછી માથું પાકી ગયું. જો અત્યારે 100 એમરસ થઈ ગયા છે. આ હાડક્યું મૂકેલું છે અને પેટે પાછું હજી મૂક્યું છે. એટલે એ કહે કે હવે હાડક્યું જોવાનું મૂકીને જોવાને. અને આંસકા તો સાહેબ 8 દી અને 10 દી કોઈ ન હોય, એકલી ઝૂંપડામાં હો. છોકરાનું મોઢું દબાવવું, પછી કપડું અંદર નાખવું, પછી પગ દબાવવું અને તળપડિયા લઈ. મારી પાસે ફોન નથી, નકર હું તમને વિડીયો કરી સાસુ મારા વાલા, હું ખોટું નહીં બોલું. આવું દુઃખ હું ભોગવું છું. મારા વાલાને ખબર છે કોઈ નથી મારી પાસે. હરિયામાં કોઈ નથી. આઘા કાકા દાદાના ઘણા છે અમારી સામે ન જોવે. એને હું મારી હોય તે જોવે. અમારે આમ ધણી વહી ગયો, હારો વહી ગયો, 2 દેર હતા એ પણ વહી ગયા. કુદરતની અમારી માથે આવી આફત બધી અમારી માથે આવી. કોઈ નથી મારી. અમે હાવ એકલા છે. જો આની દૂધનું પાણીના ન હોય તો અમે એમના ભૂઈ જાવ, કોક પાસે જાવ. પપ્પા દીકરો આજ ભૂખ્યો છે 20 રૂપિયા ગયો તો કોક દે ઘડીક મૂકીને દોડવા મળું તો માંડલ જાઓ, ડુંગર જાઓ, એટલે જ જાઓ, આઘી ન જાઓ. ત્યાં બધાને કહું, ઓલા દુકાનવાળા ભાઈઓને કહું બાપા મને કોઈક 10 રૂપિયા ગયો ને મારો છોકરો અમે હું કાંઈ. તો એ બધા 10 રૂપિયા બિચારા 100-150 થાય લઈને પાછી દોડીએ. મારી કેટલી ઘણી હાલે મારે 100-150 રૂપિયા. તો એમાં અમારું જીવન અમે કેમ પૂરું કરવું એમ મને થાય. ક્યાં જાવ અમારા સાહેબ, અમે શું કરીએ.
અમારે હાવ અમે નિરાધાર છીએ, અમારે નથી ખાવાનો દાડો નથી, અમારે કોક કપડાં લતા આવીએ ને તો દયા આવે તો આલ્યો પહેરો, જો આને કપડું એક કોઈ નથી, અત્યારે ખમીસ નથી, આ હા, નથી, જો તો આ કોકને કોક મેં આટે દેશ પૂછ્યા અને બાપા મને બે કપડાં લઈ ગયો. આવી પરિસ્થિતિ છે સાહેબ અમારી, અમે જૂઠું ન બોલીએ, તમે આવીને અમારે ત્યાં જોઈ જાઓ અમારી કેવી પરિસ્થિતિમાં અમે જીવન જીવીએ. પછી હું કરું એકલી, તો હું રડીને આખી રાત ભૂખ્યા તર્યા અમે હોઈ રહી છે. અમારી પાસે પૈસો પાય હોય તો સાહેબ અમે એને ખવડાવું ને મને હું મારે કરવું ગયો. દાડિયાને જઈ મને બીપી થઈ ગઈ છે, આની ચિંતા મને ઉપાધિમાં ઘડીક જો તડકે જાવ તો સાહેબ મને બીપી થઈ જાય. બાપા હું તડકે ન જઈ શકું, દેશમાં કાંઈ નથી, મારી દાડીએ જાય તો મળે, વાતથી દાડી નથી થતી સાહેબ, ન તો હું બધું કરું મારા વાલા, અમારી ઉપર દયા કરો, તમે તો ભગવાન સૌ અમારા, ભગવાન નથી, અમારા તમારા ઈશ્વર દીકરા સૌ. જેવા છીએ ને, આથી જે મદદ થશે એ હા મદદ મારા કરવાની બાપ કોશિશ કરશું. તમને આમ જો મારા ઈશ્વર તમારી હોવરાની આવરદા કરશે વાલા. અને સાહેબ મારી હગાઈ અમારા- કરેલી હતી, લગ્ન કરવાના હતા, ઈ જ વર્ષે ને ઈ જ મહિનામાં હું પડી ગયો ગાડીમાંથી, એમાં મને પાછળ લાગી ગયું નાના મગજમાં. 4 વર્ષ વાટ જોઈ એ લોકોએ કે સારું થઈ જાય તો આપણે લગ્ન કરી દઈએ, તે સારું થયું નહીં, તે મેં છૂટું કરી નાખ્યું. કે મારી ભાઈ આપણી હગાઈ, જિંદગી તો બગડી મારી પડે. જિંદગી બગડી ગઈ, ખોટી આપણે બીજાની બગાડવી, કોકની જિંદગી મારે નથી બગાડવી. એક રૂપિયો કમાતો નથી મારી, તો ઈ એટલે બસાને સાહેબ મેં ખવડાવું, પ્રભુ હું ભજન એને કરવાનું હું ચાલુ કરું. કરી દીધું હવે. હવે ન મળે તો હું કરું, મારી ભગવાનનું નામ લઈને બેહી મારા બાપ, બીજું તો અમારી પાસે કેમ કે કાંઈ એવી પરિસ્થિતિ હું કરવાનું. મારી જો આ કાંઈ કે નથી દેખાતું મને, તમારું મોઢું આ ભગવાન સાંભળે, હું નહીં ખોટું બોલું, તો મારી પાસે આની પૈસા કરતા તો નથી, લઈ લીધા હોત તો સારું operation- હતું. એને લઈ લીધો હોત ને તોય મારે તો હું ક્યાંક માંગી એકલી તો પડી રહેત, મને કોક રેવા દે. પછી આની કરતા આવું દુઃખ દીધું એની કરતા લઈ લીધા હોત તો. પછી મારે જો આંખમાં હોતું નથી, મોતિયો આવ્યું, મને કે તમે ઓપરેશન ડોહી ચાક કરાવો, હું પૈસા ત્યાં ક્યાં જાઉં મારી, હું કરું, મારી આંખમાં જો આમાં જરાય નથી હોતું મારા બાપ મને. દાદી રડોમાં. તો પછી આમ મૂળ વતન કયું દાદી તમારું? અમારું છે સાહેબ મોરંગી. હા મારી મોરંગી. મોરંગી માંડર. હા હા, હા. મોરંગી. મારું ગામ માંડર છે દાદી. તમારું? અરે વાહ. મારા બાપ ત્યાંની પડખે જ મોરંગી છે. હું ઈ દીકરો વયો ગયો ને મારી એને એક ઝૂંપડા જેવું ધીરુ મને કરી બાપુ દીધું છે. એક ઝૂંપડા જેવું કરી દીધું છે, ને તો અમે એમાં મા દીકરો રહી, બીજે ક્યાં જાય માં. એને પાકું પાકું દાદી. તો અત્યારે શું તકલીફ પડે દાદી? અત્યારે આ ખાવાની પીવાની મારું બાપ શાકભાજી ડાયાબિટીસ પાછી થઈ ગઈ તા એમાં આંગળીઓ હોત ને તૈન તો તૂટીને ખરી ગઈ, પડી ગઈ. ઓહો. અને નથી મને કોઈ પગમાં ચપ્પલ પહેરી શકતો નથી, કોઈ મોજડી પહેરી શકતો સાહેબ. તે ઉનાળો હોય તોય આ બળતા પગે અને આ કાકરા લાગે પગમાં. એને રડોમાં હું સમજી શકું. તો પછી આ એક બાજુનું શરીર કામ નથી કરતું? જરાય નથી નહીં, કરતું. આખી સાઈડ જ સાહેબ, આ અડધી અડધું જો આ આંખે નથી હાલતી. નહીં? નહીં, ઓહો. નહીં. તો પછી અહીંયા ગયો શું કર્યું? અહીંયા વોલ પાડ્યો તો સાહેબ ઓક્સિજન ઉપર. અહીંથી ખાલી દૂધ ને મગનું પાણી નાખતા હતા, એમ એવી રીતે? એની ઉપર મને જીવાડતા હતા. ઓહો. એવી મારી પરિસ્થિતિ હતી સાહેબ. દવાખાનામાં મને જ્યારે રાખ્યો ને આઈસીયુમાં, તો એ મને ખાલી અહીંથી દૂધ ને મગનું પાણી ઉપર મને જીવાડતા હતા. કાંઈ ખાવાનું નહીં, પીવાનું નહીં, કાંઈક પાસે હોય તો હું ખાઉં ને દવા કરું ને. ઊભો થઈ જા, નહીં, લાગશે નહીં. માથામાં. વાગી જાય આ એ બાજુ. ભાગીદાર રહ્યા. બસ 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 રડોમાં વડીલ. અમે તમારા ભાઈઓ જેવા છીએ અને હા ભગવાન, ભગવાન સૌ અમારા. નહીં, નહીં. ભગવાન નથી, અમે તમારા નાના ભાઈઓ છે. દાદી રડોમાં. તો અત્યારે શું તકલીફ પડે છે દાદી? અત્યારે મારી અમારી પાસે ખાવા દાણો નથી, દવા લેવા પૈસો નથી, માં જમવામાં કાંઈ અમને નથી મળતું, નથી દાણો નથી દૂણી, એવી તકલીફ પડે. બીજું હું કહું કપડાં વસ્ત્ર ન મળે, આ એવી બધી તકલીફ પડે મારા બાપ અમને. દાદી ઉપાધિ કરો, અમારાથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને દાદી. હા મારા બાપ.
દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? આવી ગયું મારા વાલા, આવી ગયું મારા ભગવાન. તમે ભગવાન અમને એટલી મદદ કરી. મારો બાપ તમારું ભગવાન ભલું કરશે. ચોક્કસ તમારો 100 વર્ષના મારો વાલો, તમારા બાળ બચ્ચાને ભગવાનની પ્રાર્થના જ કરું કે મારા દીકરાઓને સુખી શાંતિથી રાખજો. અમારા ગરીબની દુઆ તમને લાગશે મારા વાલા. ચોક્કસ દાદી. આજની આ ખાસ મદદ છે હા માં. જે યુએસએ થી એક બેન છે, એમના દીકરા દીકરીઓ તરફથી છે, કિયાન, જીયાન અને નાયસા. એમના નામ ઉપરથી આ બધું જ રાશન દાદી તમને આપવામાં આવ્યું છે. તો કેવું લાગ્યું દાદી? બહુ સરસ મારા વાલા. અમારી પાસે અનાજ ન હોય તો અમને કેવું લાગે. અમે મહિનો બેબના ખાલી અને ખૂબ આશીર્વાદ. અમે તો નિધિ મારો ઈશ્વર અને દેહરિયાનું ભરપૂર રાખશે બાપા. ચોક્કસ દાદી. એને એક સારા આશીર્વાદ આપજો સારા તમને. મારો બાપ એને અખંડ એની એમના જ્યોતિ છે મારો ઈશ્વર રામા પીર અને એને અખંડ ભંડાર ભર્યા રહે ભરપૂર. અમારે દુઆ તમને લાગશે બાપા. ચોક્કસ. અને થેન્ક યુ સો મચ બેન કે આજે તમે તમારા દીકરા દીકરીઓના નામ ઉપરથી આ એવો પરિવાર કે એમાં મા દીકરો એકલા રહે છે, દીકરાને ઘણી બધી નોંધારા છે એ વાલા. અમારી કોઈ આધાર નથી. અમારી પાસે અમને કોઈ બેન દેતું નથી મારા બાપ. દાદી રડોમાં તમારા દીકરા જેવા છે. મારો બાપ શાંત થઈ જાવ દાદી. તો થેન્ક યુ સો મચ બેન કે આજે તમે તમારા દીકરા દીકરીઓના નામ ઉપરથી દાદીને રાશન આપ્યું. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને હંમેશા તમારા દીકરા દીકરીઓને શું કહેવાય સુખ શાંતિ સ્વસ્થ ભગવાન સારું લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને કાંઈ નહીં દાદી, અમને પણ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ સેવા કરી શકીએ. નહીં દાદી દાદી રડોમાં દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ ને. રડોમાં શાંતિ દો દાદી. હાવ શાંતિ દો દાદી. અમારે ગરીબની ભારે કોણ આવે ભગવાન? ને રડોમાં કોકને કહે તો વળી કોકને દયા આવે તમારું નામ આવે. સાચી વાત. અમને 5 રૂપિયા દે નહીં રડોમાં. ઘરમાં ખાવા. ચોક્કસ. ભાઈ એમ કે આમ રોડ ઉપર વ્યા જાવ માંગવા એમ કે. અમુક તો ઘણા આવે છે ને સાહેબ એવા. બાપા સાંભળવું પડે. એવા કઈ નહીં બેસી જાઓ તમે શાંતિથી પડી જાઓ. કઈ નહીં દાદી હાલો. જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ આપજો. મારો બાપ આશીર્વાદ. તો દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.